Hello students, welcome to our Satwa Baba BCA College YouTube channel. Here we are going to learn about virtual memory. Virtual memory કોને કહેવાય? તો કે a computer can address more memory than the amount physically installed on the system. હવે સિસ્ટમમાં ફિઝિકલી જેટલી મેમરી આપી છે એની કરતાં મારે વધારે મેમરી જોતી છે. વધારાની મેમરી છે એને હું કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરું છું. ધીસ એક્સ્ટ્રા મેમરી ઇઝ એકચ્યુઅલી કોલ્ડ વર્ચ્યુઅલ મેમરી. હવે જે એક્સ્ટ્રા મેમરી છે એને વર્ચ્યુઅલ મેમરી કહેવાય છે. એન્ડ ઇટ ઇઝ અ સેક્શન ઓફ અ હાર્ડ ડિસ્ક. તે હાર્ડ ડિસ્કનો જ એક ભાગ છે. ધેટ સેટઅપ ટુ એમ્યુલેટ ધ કમ્પ્યુટર્સ રેમ. બરાબર, અને તેનું સેટઅપ છે એ કમ્પ્યુટરની રેમમાં હોય છે. The main visible advantage of this scheme is that programs can be larger than physical memory. હવે વર્ચ્યુઅલ મેમરીનો યુઝ ક્યારે થાય છે? તો કે ફિઝિકલ મેમરી કોમ્પ્યુટરમાં છે જ તે, પણ એ ફિઝિકલ મેમરી છે એ પ્રોગ્રામને ઓછી પડે છે. મીન્સ કે પ્રોગ્રામ છે એ લાર્જ છે અને જે એને સેવ કરવા માટે ફિઝિકલ મેમરી છે એ ઓછી છે. ત્યારે મારે વર્ચ્યુઅલ મેમરી છે એનો યુઝ કરવો પડે છે. વર્ચ્યુઅલ મેમરી સર્વ્સ ટુ પર્પઝ. વર્ચ્યુઅલ મેમરી છે એ બે હેતુ માટે છે. ફર્સ્ટ, it allows to extend the use of physical memory by using disk. મીન્સ કે ડિસ્કના ઉપયોગથી તમે ફિઝિકલ મેમરી છે એનો યુઝ કરી શકો છો. સેકન્ડ કે છે ઇટ અલાઉઝ ટુ હેવ મેમરી પ્રોટેક્શન. હવે વર્ચ્યુઅલ મેમરીનો યુઝ છે તમે મેમરી પ્રોટેક્શન માટે પણ યુઝ કરી શકો છો. બિકોઝ ઇચ વર્ચ્યુઅલ એડ્રેસ ઇઝ ટ્રાન્સલેટેડ ટુ અ ફિઝિકલ એડ્રેસ. હવે આપણે પહેલાં પણ જોયું હતું કે વર્ચ્યુઅલ મેમરી છે એને લોજિકલ એડ્રેસ પણ કહેવાય છે. મીન્સ કે વર્ચ્યુઅલ એડ્રેસ છે એને તમારે જ્યારે કોઈ પણ ડેટા છે એને સ્ટોર કરો છો ત્યારે વર્ચ્યુઅલ એડ્રેસ છે એ આમ તો યુઝ થતું નથી, પણ ફિઝિકલ એડ્રેસ લેવા માટે મારે વર્ચ્યુઅલ એડ્રેસનો યુઝ કરવો પડે છે. એટલા માટે વર્ચ્યુઅલ મેમરીનો યુઝ છે એ ફિઝિકલ એડ્રેસને યુઝ કરવા માટે વર્ચ્યુઅલ એડ્રેસનો યુઝ થાય છે. Following are the situation when entire program is not required to be loaded fully in a main memory. હવે કેટલીક એવી પરિસ્થિતિ છે જેમાં પ્રોગ્રામ છે એ મેઇન મેમરીમાં સ્ટોર થઈ શકતો નથી. એમાં ફર્સ્ટ છે યુઝર રિટર્ન એરર હેન્ડલિંગ રૂટીન્સ આર યુઝડ વેન એન એરર અકર ઇન ધ ડેટા ઓર કોમ્પ્યુટેશન. યુઝર છે એ એરર હેન્ડલિંગ કોઈ પણ પ્રોગ્રામિંગ છે એ યુઝ કરતો હોય છે. બટ ઓનલી વેન એન એરર અકર. એ એરર હેન્ડલિંગનો યુઝ ક્યારે કરે છે? જ્યારે એરર અકર થતી હોય છે ત્યારે. ઇન ધ ડેટા ઓર કોમ્પ્યુટેશન. ડેટામાં કંઈ પણ એરર આવે છે અથવા તો કોઈ પણ ગણતરીમાં એરર આવે છે ત્યારે યુઝર છે એ એરર હેન્ડલિંગ મેથડનો યુઝ કરતું હોય છે. સેકન્ડ એવું કહે છે સર્ટેન ઓપ્શન્સ એન્ડ ફીચર્સ ઓફ અ પ્રોગ્રામ મે બી યુઝડ રેરલી. હવે કેટલાક ઓપ્શન છે અને કેટલીક લાક્ષણિકતા છે પ્રોગ્રામની એ ભાગ્યે જ યુઝ થાય છે. રેરલી મીન્સ કે ભાગ્યે જ યુઝ થાય છે. થર્ડ કહે છે મેની ટેબલ્સ આર અસાઇન્ડ અ ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ એડ્રેસ સ્પેસ ઇવન ધો ઓનલી અ સ્મોલ અમાઉન્ટ ઓફ ટેબલ ઇઝ એકચ્યુઅલી યુઝ. હવે કેટલીક વાર એવું થાય છે કે કેટલાક ટેબલને ફિક્સ્ડ અમાઉન્ટ એડ્રેસ છે મેમરી છે એ આપી દેવામાં આવે છે, પણ એ ટેબલને એકચ્યુઅલીમાં તો ઓછી મેમરીની જરૂર હોય છે, પણ તેને ફિક્સ અમાઉન્ટ હોય છે એટલા માટે એને વધારે સ્પેસ પણ આપી દેવામાં આવે. ધ એબિલિટી ટુ એક્ઝિક્યુટ અ પ્રોગ્રામ ધેટ ઇઝ ઓનલી partially in memory would counter many benefits. હવે the ability to execute a program that is only partially in memory would counter many bits. હવે કેટલાક પ્રોગ્રામ છે ને તમે એક્ઝિક્યુટ કરો છો મેમરીમાં ત્યારે કેટલાક બેનિફિટ છે. ફર્સ્ટ છે લેસ નંબર ઓફ ઇનપુટ આઉટપુટ વુડ બી નીડેડ ટુ લોડ. હવે ઇનપુટ આઉટપુટ છે એ ઓછા જરૂર પડે છે. ઓર સ્વેપ ઇચ યુઝર પ્રોગ્રામ ઇન્ટુ મેમરી. મીન્સ કે યુઝર પ્રોગ્રામ છે એ મેમરીમાં સ્વેપિંગ થતા હોય છે. પ્રોગ્રામ વુડ નો લોંગર ટુ બી કન્સ્ટ્રેન્ડ બાય ધ અમાઉન્ટ ઓફ ફિઝિકલ મેમરી ધેટ ઇઝ અવેલેબલ.
પ્રોગ્રામ વુડ નો લોંગર બી કન્સ્ટ્રેન્ટ. પ્રોગ્રામ છે એ લાંબો હોતો નથી, એટલો મોટો નથી હોતો બાય ધ અમાઉન્ટ ઓફ ફિઝિકલ મેમરી ધેટ ઇઝ અવેલેબલ. મીન્સ કે ફિઝિકલ મેમરી છે જેટલી અવેલેબલ હોય છે એટલો જ તે પ્રોગ્રામ હોતો નથી. ઈચ યુઝર પ્રોગ્રામ કુડ ટેક લેસ ફિઝિકલ મેમરી. દરેક પ્રોગ્રામ છે એ ઓછી ફિઝિકલ મેમરીનો યુઝ કરતો હોય છે. મોર પ્રોગ્રામ્સ કુડ બી રન ધ સેમ ટાઈમ. હવે એક જ સમયે ઘણા બધા પ્રોગ્રામ છે એ રન થતા હોય છે વિથ અ કરસ્પોન્ડિંગ ઇન્ક્રીઝ ઇન સીપીયુ યુટિલાઇઝેશન. જેમાં સીપીયુ યુટિલાઇઝેશન છે એ વધારે પડતું થાય છે, મીન્સ કે સીપીયુનો ઉપયોગ વધારે થાય છે. એન્ડ થ્રુપુટનો. Modern microprocessor intended for general purpose use. A memory management unit or MMU is built into the hardware. હવે મોડર્ન માઇક્રોપ્રોસેસર છે. માઇક્રોપ્રોસેસર મીન્સ કે સીપીયુ. હવે અત્યારના હાલના જે સીપીયુ છે એનો ઉપયોગ શું લેવા થાય છે? તો કે મેમરી મેનેજમેન્ટ યુનિટ માટે, મેમરીનો સંગ્રહ કરવા માટે. હાર્ડવેર છે એનું ઇન્સ્ટોલેશન બિલ્ટિંગ કરવા માટે. The MEMU's job is to translate virtual address into physical address. આપણે કાલ જોયું હતું લેક્ચરમાં કે ફિઝિકલ એડ્રેસ મેળવવા માટે મારે વર્ચ્યુઅલ એડ્રેસને ફિઝિકલ એડ્રેસમાં કન્વર્ટ કરવું પડે છે. મીન્સ કે ફિઝિકલ એડ્રેસ મેળવવા માટે મારી પાસે પહેલાં તો વર્ચ્યુઅલ એડ્રેસ હોવું જોઈએ, અને એ કામ કોનું છે? તો કે MMUનું છે. વર્ચ્યુઅલ મેમરી ઇઝ મોસ્ટલી ઇમ્પ્લિમેન્ટેડ ઇન ડિમાન્ડ પેજિંગ એન્ડ ડિમાન્ડ સેગમેન્ટેશન. વર્ચ્યુઅલ મેમરીનો યુઝ છે એ ડિમાન્ડ પેજિંગમાં અને ડિમાન્ડ સેગમેન્ટેશનમાં થાય છે. વર્ચ્યુઅલ મેમરી ઇઝ કોમનલી ઇમ્પ્લિમેન્ટેડ બાય ડિમાન્ડ પેજિંગ. વર્ચ્યુઅલ મેમરીનો યુઝ ઝાઝા ભાગે ડિમાન્ડ પેજિંગમાં થાય છે. ડિમાન્ડ સેગમેન્ટેશન કેન ઓલ્સો બી યુઝડ ટુ પ્રોવાઈડ વર્ચ્યુઅલ મેમરી. વર્ચ્યુઅલ મેમરી મેળવવા માટે ડિમાન્ડ સેગમેન્ટેશનનો પણ યુઝ કરી શકો છો. અહીં તમે જુઓ છો કે કેટલીક પ્રોસેસ આપેલી છે. એ છે એનું વર્ચ્યુઅલ એડ્રેસ, બી, સી, ડી અને ઈ એનો દરેક વર્ચ્યુઅલ એડ્રેસ આપેલા છે, બરાબર. અને એ વર્ચ્યુઅલ એડ્રેસમાંથી હું એને ફિઝિકલ એડ્રેસ છે એ પ્રોવાઈડ કરીશ, બરાબર. તો અહીં તમે જુઓ છો કે એ, બી અને સી છે, બરાબર, અને ડીઈ છે. એ ડીઈ છે એ સેકન્ડરી મેમરીમાં સ્ટોર થાય છે. હાઉ વર્ચ્યુઅલ મેમરી વર્ક્સ. વર્ચ્યુઅલ મેમરીનો વર્ક છે એ કઈ રીતે થાય છે? વર્ચ્યુઅલ મેમરી કઈ રીતે કામ કરે છે? ઇન ધ મોડર્ન વર્લ્ડ, વર્ચ્યુઅલ મેમરી હેઝ બીકમ ક્વાઇટ કોમન ધીસ ડેઝ. અત્યારના સમયમાં વર્ચ્યુઅલ મેમરી છે એ સાવ કોમન થઈ ગઈ છે, સામાન્ય થઈ ગઈ છે. ઇટ ઇઝ યુઝડ વેનએવર સમ પેજીસ રિક્વાયર્ડ ટુ બી લોડેડ ઇન્ટુ ધ મેઇન મેમરી ફોર ધ એક્ઝિક્યુશન એન્ડ મેમરી ઇઝ નોટ અવેલેબલ ફોર ધોઝ મેની પેજીસ. હવે કેટલીક વાર એવું થાય છે કે કેટલાક પેજીસ છે એ મેઇન મેમરીમાં લોડ થતા હોય છે, પણ એ પેજીસ છે એને પૂરતી મેમરી છે એ અલોકેટ કરવામાં આવતી નથી. મીન્સ કે જેટલા પેજીસ છે એટલી જ તે મેમરી છે એ મારી પાસે હાલમાં હોતી નથી. સો ઇન કેસ instead of preventing pages from entering the main memory, so the operating system searches for the RAM space that are minimum used in recent time or that are not referenced into the second memory. Means કે જો મેઇન મેમરીમાં મારી પાસે એટલી મેમરી નહીં હોય તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ રેમમાં સર્ચ કરવા જશે. જે રેમની સ્પેસ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ થઈ હશે, અને એ રેમની સ્પેસ છે એ સેકન્ડરી મેમરીમાં યુઝ થતી નથી. તો એ રેમમાંથી વધારાની જે મેમરી છે એ પેજીસને અલોકેટ કરવામાં આવે છે. તેને વર્ચ્યુઅલ મેમરી કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, લેટ્સ એઝ્યુમ ધેટ એન ઓપરેટિંગ સિસ્ટમ રિક્વાયર્સ 300 MB ઓફ મેમરી. ઓપરેટિંગ સિસ્ટમ છે એની પાસે 300 MBની મેમરી છે ટુ સ્ટોર ઓલ ધ રનિંગ પ્રોગ્રામ છે એને સ્ટોર કરવા માટે 300 MBની મેમરી છે. હાવેવર ધેર કરન્ટલી ઓનલી 50 MB ઓફ અવેલેબલ ફિઝિકલ મેમરી સ્ટોર ઓન ધ રેમ. એટલે કે અને રેમમાં 50 MBની ફિઝિકલ મેમરી છે એ સ્ટોર કરવામાં આવી છે. The operating system will then set up
350 MB of virtual memory and use a program called the virtual memory management. મીન્સ કે ફિઝિકલ મેમરી છે એ 50 MBની છે, જ્યારે 300માંથી બાકી કેટલા રહ્યા તો કે 250. તો 250 છે એ વર્ચ્યુઅલ મેમરીમાં નાખી દેવામાં આવે છે. તો આ જે 250 છે એ વર્ચ્યુઅલ મેમરીનો યુઝ કરે છે, એને વર્ચ્યુઅલ મેમરી મેનેજર કહેવામાં આવે છે. ટુ મેનેજ ધેટ 250 MB. હવે જે વર્ચ્યુઅલ મેમરીમાં જે મેનેજ કરે છે એને વર્ચ્યુઅલ મેમરી મેનેજર કહેવાય છે. સો ઇન ધીસ કેસ virtual memory manager will create file on the hard disk that is 250 MB in size to store extra memory that is required. હવે આ કેસમાં શું થશે તો કે વર્ચ્યુઅલ મેમરી મેનેજર છે એક હાર્ડ ડિસ્કમાં એક ફાઇલ ક્રિએટ કરશે, જે ફાઇલ છે એ 250 MBની હશે અને તેનો યુઝ છે એ એક્સ્ટ્રા મેમરી તરીકે થશે જરૂર પડે ત્યારે. તો ઓપરેટિંગ સિસ્ટમ વિલ નાવ પ્રોસીડ to address memory as it considers 300 MB of real memory stored in the RAM. હવે ઓપરેટિંગ સિસ્ટમ છે અત્યારે શું પ્રોસેસ કરશે તો કે એડ્રેસ મેમરી એઝ ઇટ કન્સિડર 300 MB of real memory stored in the RAM even if only 50 MB space is available. હવે ઓપરેટિંગ સિસ્ટમને છે એ 300 MB છે એને તે રિયલ મેમરી ગણશે. ખબર છે કે 50 MB છે એ ફિઝિકલમાં સ્ટોર કરેલું છે, છતાં પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એ એવું નક્કી કરે છે કે 300 MB છે એ રિયલ મેમરી રેમમાં પડેલી છે. ઇટ ઇઝ ધ જોબ ઓફ વર્ચ્યુઅલ મેમરી મેનેજર ટુ મેનેજ 300 MB મેમરી ઇવન ઇફ જસ્ટ 50 MB ઓફ રિયલ મેમરી સ્પેસ ઇઝ અવેલેબલ. હવે ખબર છે કે 50 MB જ મેમરી સ્પેસ અવેલેબલ છે, છતાં પણ વર્ચ્યુઅલ મેમરી મેનેજર છે એ 300 MB મેમરી સ્પેસનું મેનેજ કરે છે. બેનિફિટ્સ ઓફ હેવિંગ વર્ચ્યુઅલ મેમરી. લાર્જ પ્રોગ્રામ્સ કેન બી રિટર્ન એઝ વર્ચ્યુઅલ સ્પેસ અવેલેબલ ઇન હ્યુજ કમ્પેર્ડ ટુ ફિઝિકલ મેમરી. લાર્જ પ્રોગ્રામ છે એ રિટર્ન કરવામાં આવે છે, લખવામાં આવે છે એઝ વર્ચ્યુઅલ સ્પેસ અવેલેબલ ઇન હ્યુજ કમ્પેર્ડ ટુ ફિઝિકલ મેમરી, જે ફિઝિકલ મેમરીની સાથે કમ્પેર કરવામાં આવે છે, ફિઝિકલ મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે. લેસ ઇનપુટ આઉટપુટ રિક્વાયર્ડ. વર્ચ્યુઅલ મેમરીમાં ઇનપુટ આઉટપુટ ડિવાઇસનો ઓછો યુઝ થાય છે. લીડ્સ ટુ ફાસ્ટર એન્ડ ઇઝી સ્વેપિંગ ઓફ પ્રોસેસ. કોઈપણ પ્રોસેસ છે એને સ્વેપિંગ કરવું છે તો વર્ચ્યુઅલ મેમરીનો યુઝ થાય છે અને ફાસ્ટર છે. મોર ફિઝિકલ મેમરી અવેલેબલ. વર્ચ્યુઅલ મેમરીમાં વધારે ફિઝિકલ મેમરી છે એ પણ હોય છે. એઝ પ્રોગ્રામ્સ આર સ્ટોર્ડ ઓન વર્ચ્યુઅલ મેમરી સો ધે ઓક્યુપાય વેરી લેસ સ્પેસ ઓન એકચ્યુઅલ ફિઝિકલ મેમરી. જો તમે પ્રોગ્રામ છે એને વર્ચ્યુઅલ મેમરીમાં સ્ટોર કરેલો હશે તો એ ફિઝિકલ મેમરીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરશે. થેન્ક યુ.